હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો આપણે જો ડેઈલીની જેમ વહેલા જાગી ગયા છે અને હવે જવાનું છે આપણે સ્કૂલે. તો ચાલો હવે આપણે સ્કૂલે જઈએ અને હું તમને આવીને જ હું તમને લોકોને મળીશ. ચલો ફ્રેન્ડ, તો જો હું આવી ગઈ છું સ્કૂલેથી ઘરે અને જો મારા મમ્મી આજે ઘરે છે, એને રસોઈ આજે વહેલા બનાવી નાખી છે. તો ચાલો હવે આપણે જમવા બેસી જઈએ. પહેલાં તો પૂછી લઈએ કે શું જમવામાં બનાવ્યું છે એમ. તો શું બનાવ્યું છે મમ્મી જમવામાં? જમવામાં બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે, રોટલી કેરી અને સાથે આવ્યા છે સમોસા આજે. ઓકે, તો જો એ બનાવી નાખ્યું છે ને અમારે બેને જ જમવાનું છે, મારા પપ્પાને નથી જમવાનું કેમ કે આજે એને શનિવાર છે એટલે. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે જમી લઈએ ને તમે લોકો પણ બધા જમી લો. હવે આપણે મળીશું જમીન. તો અત્યારે હું આવી ગઈ છું એક પાર્લરે મોડલિંગ કરવા માટે. તો જો હેરસ્ટાઈલ લેવાય છે મારી અત્યારે, મારા માસી હેરસ્ટાઈલ લે છે. જો બધા લે છે. ચાલો તો આપણે હેરસ્ટાઈલ લેવાઈ જાય ને પછી આપણે મળીએ. હવે બધું મોડલિંગમાંથી બધું પતી ગયું છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. તો જો મારા માસી મને મૂકવા આવે છે. તો ચાલો તો હવે આપણે ઘરે જઈને મળીએ. ફ્રેન્ડ, તો જો હું આવી ગઈ છું ઘરે અને આ બાજુ જો મારા મામી લસણ ફોલે છે ને આ ભાઈ જો કામ વધારવાનું જ કામ કરે છે. જો કાગળ અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા. બસ બોલાવે તમને. આમ જો દીદી બોલાવે. શું કરશો? હામું જોતો દીદી ને કે હામું જોતો તું શું કરશો? બોલ્યા પડે એમ તને કે તું શું કરશો? બાને લાડવા દેશો? એમાં લાડવો છે? જાને ખોટું બોલમાં ને. કામ વધારું કે કામ વધારું એમ બોલતો. બધા બેઠા છે. હાય. આ છે મારા નાનીના બેન. જો બધા બેઠા છે. તો ચાલો હવે આપણે પણ ઘરે જઈએ અને પછી આપણે મળીએ. જવાનું છે બહાર, બન્યા રહેજો આગળના બ્લોગમાં. ચલો ફ્રેન્ડ, તો જો હું આવી ગઈ છું મારા મામાના ઘરે અને હું જમવા નથી ગઈ મારા મમ્મીને એ લોકો સાથે. હું અહીંયા આવી ગઈ છું મારા મામાના ઘરે અને આ બાજુ જો ઓગીભાઈ શું કરો છો તમે? રામો તો ઓય અમારા ધનુબેન પણ અહીંયા આવ્યા છે. જો બધા રમે છે. તો જો મારા મામીએ છે ને રસોઈ બનાવી નાખી છે. તો ચાલો એને પૂછીએ શું રસોઈ બનાવી છે. મામી, શું રસોઈ બનાવી? ડુંગળીનું શાક, રોટલા અને સલાડ, છાશ, પાપડ. આવી જાઓ બધા ખાવા. ઓકે, તો જો અહીં રોટલા બનાવે છે. આ બાજુ તમે શું કરો છો? ઓકે, તો જો મારા નાની શું કરો છો તમે? જો ભાઈ શેમાં? ફેસબુકમાં જોવે. હાલે. તો જો આ બાજુ બધા બેઠા છે, બધા મહેમાન આવ્યા છે તો એનું જમવાનું બનાવવાનું છે. અને આપણને કાંઈ આખી ડુંગળીનું શાક ભાવતું નથી એટલે આપણે કાંઈ ટેન્શન ખાવાનું. ખીચડી છે વાંધો કાંઈ નહીં, તો ચાલો વિચારીએ કંઈક સાદું ભોજન. કાંઈ નહીં, તો ચાલો હવે આપણે જમીન પછી આપણે મળીએ. તો અત્યારે હું આવી ગઈ છું મારા ઘરે અને મારા મમ્મીને એ લોકો હજી આવ્યા નથી, આવતા હશે. અને જો જે થોડુંક કામ બાકી છે એ બધું કરી નાખીએ અને પછી આપણે સૂઈ જઈએ. અને મેં તમને કાલે કીધું હતું બ્લોગમાં કે જે માઇક લાવી છું એમ, પણ એ માઇક જ છે ને મારા ફોનની હારે
કનેક્ટ થયું નથી. કોને ખબર એ કનેક્ટ નથી થતું મારા ફોનમાં. તો આપણે કાલ જાશું દુકાને, જ્યાંથી અમે લાવ્યા ને ત્યાંથી એ શોપે જવાનું છે અને એ લોકો આપણને કનેક્ટ કરી દેશે. પછી તમને અવાજ મારો વધારે સાંભળવા મળશે. અત્યાર સુધી તો ધીમો અવાજ આવતો હતો, પણ માઇક આવી જશે એટલે પછી થોડોક વોલ્યુમ થોડુંક વધી જશે. તો કાંઈ નહીં, ચાલો હવે આપણે સૂઈ જઈએ. મારા મમ્મીને આવે એનું કાંઈ નક્કી નથી ક્યારે આવે, એની વાટે આપણે નહીં રહેવી, સૂઈ જઈશું. તો હવે આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના બ્લોગમાં.